નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત વાણી ગ્રુપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, સરકાર દ્વારા સ્માર્ટફોનની સહાય શરૂ થઈ ગઈ છે. ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના સરકાર દ્વારા ચાલુ કરી દીધી છે, જેમાં ખેડૂતોને 6,000 રૂપિયાની સહાય મળે છે. ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના સરકાર દ્વારા આ ખેડૂત ગુજરાત ઉપર ઘણી બધી યોજનાઓ અત્યારે હાલમાં ચાલુ છે, જેના ફોર્મ ઓનલાઈન ભરાવાના ચાલુ થઈ ગયા છે. એવી જ યોજના વિશે આજે આપણે વાત કરવા જઈએ છીએ, સ્માર્ટફોન સહાય યોજના. ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. ખેડૂતોને 6,000 રૂપિયાની સહાય સ્માર્ટફોન યોજના દ્વારા મળવાની છે. સ્માર્ટફોન સહાય યોજના 2024માં આપણે કઈ કઈ બાબતો જોવાની છે. પેલું છે મોબાઈલ સહાય યોજના 2024 માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત છે. બીજું છે આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીની પાત્રતા શું છે. ત્રીજું છે આ યોજના હેઠળ ખરીદીના નિયમો શું છે. અને ચોથું છે આ યોજનામાં ફોર્મ કેવી રીતે ભરવું. આ તમામ બાબતો આપણે આ વિડીયોમાં જોઈશું. તો સૌ મિત્રોએ જે હજુ સુધી ખેડૂત વાણી ગ્રુપને સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી. પેલું છે આ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ. તો એમાં આવે છે ખેડૂતોની આધાર કાર્ડની નકલ, સ્માર્ટફોનને જીએસટીનો નંબર ધરાવતો અસલી બિલ, અને આ બિલ તમને અરજી મંજૂર થઈ જાય ત્યારબાદ કઢાવવાનું રહેશે. ત્રીજું છે સ્માર્ટફોન ખરીદવાનો હોય તેની IMEI નંબર, ખેડૂતના જમીનના ડોક્યુમેન્ટની નકલ, 8 આનાની નકલ, ખેડૂતનો રદ થયેલો ચેકની નકલ અને બેંક ખાતાની પાસબુકની નકલ આ યોજના માટે જરૂરી રહેશે. લાભાર્થીની પાત્રતા. જે ગુજરાતનો ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના 2024નો લાભ લેવા માંગતા હોય તો તેમને નીચે આપેલી બધી જ પાત્રતા ધરાવતા હોવા જોઈએ, તો જ ત્યાં યોજનાનો લાભ લેવા માટે અરજી કરી શકે છે. ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના માટે અરજી કરનાર વ્યક્તિ ગુજરાતમાં રહેતા હોવો જોઈએ. ખેડૂત ગુજરાતમાં જમીન ધરાવતો હોવો જોઈએ. જે પણ ખાતા ધારક કે વધારે ખાતા ધરાવતા હોય તો એકવાર જ મળાપાત્ર થશે. સંયુક્ત ખાતા ધરાવતા હોય તો તેમાંથી 8 ખેડૂતોમાં તેમાં દર્શાવેલ મુજબ ખાતેદાર પેકેજ સંયુક્ત પૈકી એકને જ લાભ મળવાપાત્ર થશે. હવે ખરીદીના નિયમો. ખેડૂત મોબાઈલ સહાય યોજના હેઠળ ખેડૂતો ગુજરાત રાજ્યમાં કોઈ પણ અધિકૃત ડીલર પાસેથી સ્માર્ટફોન ખરીદી શકે છે. સ્માર્ટફોનની કિંમત 40% સબસિડી આપે છે. મહત્તમ રૂપિયા સુધી 6,000 રૂપિયા છે. એટલે કે તમારી સ્માર્ટફોનની કિંમતના 40% અથવા તો 6,000, આ બે રકમમાંથી જે રકમ ઓછી હશે તે સરકાર દ્વારા આપવામાં આવશે. બાકીનો 60% ખર્ચ ખેડૂતોએ પોતાએ ભોગવવાનો રહેશે. આ યોજનામાં ફોર્મ કેવી રીતે ભરવું. ખેડૂત મોબાઈલ સહાય યોજના હેઠળ ઓનલાઈન અથવા તો નજીકના ઈ-ગ્રામ કેન્દ્રો દ્વારા અરજી કરી શકે. ઓનલાઈન અરજી કરવા માટે ખેડૂતો યોજનાની અધિકૃત વેબસાઇટ આ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી યોજનાઓની ક્લિક કરી ફોર્મ ભરી શકે છે. ખેડૂતો આધાર કાર્ડ, બેંક ખાતાની વિગતો અને ખેડૂત તરીકે નોંધણીના પુરાવા સહિત તમામ જરૂરી વિગતો પ્રદાન કરવી આવશ્યક છે. અરજીની ચકાસણી કરવામાં આવશે અને મંજૂરી મળ્યા બાદ સબસિડીની રકમ સીધી ખેડૂતના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. અગાઉ પણ આપણે આ ચેનલમાં ફોર્મ કેવી રીતે ભરવું તેની સંપૂર્ણ વિગત બતાવવામાં આવેલ છે. તમે એ વિડીયો જોઈને આ ખેડૂત પોર્ટલ પર ફોર્મ કેવી રીતે ભરવું તેનું સંપૂર્ણ નોલેજ મેળવી શકો છો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો હાલમાં જ ખેડૂત વાણી ગ્રુપને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.